હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 20 આપત્તિ વ્યવસ્થાપનના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તર જોઈશું। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ આપો। 1, પૂર સમયે શું કરવું જોઈએ? જવાબ: પૂરનો સામાન્ય રીતે આપણે એવો અર્થ કરીએ છીએ કે વિશાળ ભૂ વિસ્તારમાંનું સતત કેટલાક દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું। પૂરના સમયે શું કરવું જોઈએ? સલામત સ્થળે પોતાની કિંમતી વસ્તુઓ લઈ આશ્રય મેળવવો। પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ વગેરે જરૂરી સાધનો સાથે રાખવા। બાળકોને ભૂખ્યા રાખવા નહીં। રેડિયો, મોબાઈલ ફોન અચૂક સાથે રાખવા। જીવજંતુઓથી સાવધાન રહેવું। 2, સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો। જવાબ: સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાને સુનામી કહે છે। સુનામીનો શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજા એવો થાય છે। મોટાભાગે સુનામીની ઉત્પત્તિ સમુદ્ર તળના ભૂકંપ દ્વારા જ થાય છે, જેનાથી સાગરના મોજા તેના ઉદ્ભવ સ્થાનેથી વલયાકારે તીવ્ર ગતિએથી પ્રસરે છે। તેની ઝડપ કિનારા પાસે ઓછી થાય છે અને ઊંચાઈ વધી જાય છે। 26 ડિસેમ્બર 2004ના રોજ હિન્દ મહાસાગરમાં આવેલ મહાવિનાશક સુનામી એ થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિત એશિયાના લગભગ 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો। 3, ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ? જવાબ: બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ। ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં। બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેની જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહીં। 4, વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો। જવાબ: વિષાણુજન્ય રોગોથી બચવાનો મહત્વનો ઉપાય ચેપ ન લાગે તે અંગે સાવચેતી રાખવાનો છે। પ્રચાર પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણો અને પરિણામો તથા બચાવથી વાકેફ રાખવા જોઈએ। તેના માટે રોગપ્રતિકારક રસી લેવી, દર્દીઓની સારવાર માટે અલગ વોર્ડની સુવિધા કરવી, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિષાણુજન્ય રોગો અટકાવવા માટેની સૂચનાઓ માર્ગદર્શિકા મુજબ પગલાં લેવા જોઈએ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો। 1, આપત્તિની માનવ જીવન પર અસરો સવિસ્તાર વર્ણવો। જવાબ: આપત્તિઓની અસર વધતે ઘટતે અંશે લોકો પર પડે છે, પરંતુ તેની સૌથી મોટી અસર ગરીબ લોકો પર વધારે પડે છે। સામાન્ય રીતે માનવ જીવન પરની આપત્તિઓને 4 પ્રકારોમાં વહેંચી શકાય છે। 1, આપત્તિની ભૌતિક અસર: સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે। રસ્તાઓ, પુલો, વીજળી, ગેસ જેવી આંતરમાળખાકીય સગવડોને મોટી ક્ષતિ પહોંચે છે। તેમનું પુનર્નિર્માણ કરતાં સમય લાગે છે તેમજ ખર્ચાનું ફરીથી આયોજન કરવું પડે છે। પૂરને લીધે ઊભો પાક ધોવાઈ જાય છે। વળી ખેતીની ફળદ્રુપ જમીનોનું ભારે ધોવાણ થાય છે, જેથી લાંબા ગાળે ખેતીનું ઉત્પાદન ઘટી જાય છે। નદીમાં અચાનક ઘોડાપૂર આવે ત્યારે કિનારા પરની માલ મિલકતને અતિ નુકસાન પહોંચે છે તેમજ જાનહાનિ થાય છે। 2, આપત્તિની જીવન પર થતી અસરો। જવાબ: નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે। કેટલાક લોકો કાયમી વિકલાંગ બને છે। તંદુરસ્ત માણસોનું સ્વાસ્થ્ય બગડે છે। આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબજનો ભારે આઘાત અને હતાશા અનુભવે છે। તેઓ માનસિક સ્વચ્છતા ગુમાવે છે। માનસિક યાતનામાંથી બહાર આવવા તેઓને સમય લાગે છે। અનાથ બનેલા બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે। તેઓની સાર સંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે। રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીઓ તથા હાડમારીઓ વેઠવી પડે છે। હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। 3, આપત્તિની આર્થિક અસરો। આપત્તિ પછી નવેસરથી બાંધકામો કરવા માટે નાણાંની જરૂર પડે છે, તેથી વિકાસમાં ચાલુ કામો બંધ પણ કરવા પડે છે। નાણાંની અછત ઊભી થતાં ચાલુ યોજનાઓ વિલંબમાં મુકાય છે। ઔદ્યોગિક એકમો ફરીથી ચાલુ કરવામાં આવે ત્યાં સુધી કામદારોની બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે। આપત્તિગ્રસ્ત વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે। 4, આપત્તિની સામાજિક અસરો। જવાબ:
આપત્તિગ્રસ્ત વિસ્તારના ભયભીત થયેલા લોકો સ્થળાંતરિત કરે છે, તેથી તે વિસ્તારના સામાજિક સંબંધોના તણાવવાળા કમજોર બને છે. ધાર્મિક ઉત્સવોની જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની સરખામણીમાં નીરસ બને છે. લોકોમાં તહેવારનો આનંદ, ઉમંગ અને ઉત્સાહ પ્રહટ થતાં સમય લાગે છે. સામાજિક સંબંધોમાં પરિવર્તન આવવાથી સામાજિક સંસ્થાઓનું માળખું શિથિલ બને છે. 2. આપત્તિ પછીનું પુનઃસ્થાપન નોંધ કરો. જવાબ: આપત્તિમાં પ્રથમ કામગીરી બચાવ, બીજો ક્રમે રાહત અને છેલ્લે પુનઃસ્થાપનનો ક્રમ આવે છે. આપત્તિના સ્વરૂપ મુજબ પુનઃસ્થાપનની જરૂરિયાતો પણ જુદા જુદા પ્રકારની હોય છે. ભૂકંપ કે પૂર કે વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ કરવું પડે છે. દુષ્કાળ બાદ લોકોને માટે નવી રોજગારીઓ ઊભી કરવી અને ખેતી ક્ષેત્રે સાધન સહાયની વ્યવસ્થા ઊભી કરવી. વિષાણુજન્ય રોગચાળા બાદ જનજાગૃતિના કાર્યક્રમો યોજવા. માળખાગત સુવિધાઓની ક્ષતિ પહોંચી હોવાથી પુનઃનિર્માણનું કામ ભારે અવરોધો વચ્ચે કરવાનું થાય છે. જે કુટુંબમાં માત્ર 1 કે 2 વ્યક્તિ બચી હોય તેવા પરિવારનું પુનઃસ્થાપન ખૂબ અઘરું છે. જે લોકો વિનાશ નજરે જોયો છે તેઓને માનસિક આઘાતમાંથી બહાર લાવવા મનોચિકિત્સકની વ્યવસ્થા કરવી જોઈએ. નિરાધાર લોકો માટે તાલીમ, રોજગારીની ગોઠવણ જરૂરી છે. આમ આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે. તેને યોગ્ય આયોજન કરી તબક્કાવાર હાથ ધરવાથી સારી રીતે પાર પાડી શકાય છે. 3. ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શું શું કરવું જોઈએ? સવિસ્તાર નોંધ લખો. જવાબ: ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે નીચે દર્શાવેલ ઉપાયો કરવા જોઈએ. મોટા શહેરોની નજીક ઉપનગરો વિકસાવવા અને તેને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સાંકળવા. જાહેર સડકો પર થતા દબાણો નિબૂદ કરવા. ધીમી ગતિએ ચાલતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિઓ દ્વારા ખેંચાતા વાહનોને ભીડના સમય દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો. રાહતદારીઓ અને સાયકલ સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવવા. નાગરિકોને પરિવહનને લગતા નિયમોની જાણકારી, શિક્ષણ, જાહેર ખબર અને જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી આપવી. એક જ સ્થળે અને એક જ સમયે નોકરી કે ધંધા પર જતી વ્યક્તિઓ એ પોતાના અલાયદા વાહનને બદલે એક જ વાહનમાં જવાનું ગોઠવવું. સરઘસો, વરઘોડા કે શોભાયાત્રાઓ પીક અવસરને બદલે હળવા વાહન વ્યવહારના સમયે કાઢવાની પ્રથા પાડવી. ટ્રાફિક જામ સમયે પોતાના વાહનને નક્કી કરેલ લેન્થમાં જ રાખવું. ઝડપી ગતિમાર્ગ, એક્સપ્રેસ વે, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ અને બાયપાસની સુવિધાઓનું નિર્માણ કરવું. કામધંધા પર જતી પ્રત્યેક વ્યક્તિએ સપ્તાહમાં 1 દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ અવશ્ય કરવો. નશો કરે વાહન હાંકનાર, લાયસન્સ વિનાના વાહન ચલાવવું, ખૂબ ગતિથી વાહન ચલાવવું તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું વગેરે બાબત માટે કડક કાયદાકીય શિક્ષાની જોગવાઈ કરવી. પ્રશ્ન 3. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. 1. નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે? જવાબ ડી, હુલ્લડ. 2. મોટાભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે? જવાબ એ, નદી. 3. પૂર ઓસર્યા બાદ પીવા કેવું પાણી વાપરશો? જવાબ ડી, ઉકાળેલું. 4. વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં. ડી, ટોર્નેડો. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં. સી, વિનાશક મોજા. 6. ભોપાલ ગેસ કાંડમાં ગળતરા થયેલા વાયુ. બી, મિક. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.